અને સુપ્રીમ કોર્ટમાં આમ દરો જાય, આમ દરો જાય, આમ દરો જાય, કોઈ હાથ પકડવા તૈયાર નતું. કેસ આપણા જ બાપનો જન્મ અને એને એની ઉપર કબર, એની ઉપર મસ્જિદ. અને ધન્યવાદ છે આપણે ભોળાભાઈ બહુ સરસ નાની વાત કરી મધુસૂદન ડેરીના ચેરમેનને કે આજ 500 વર્ષની ગુલામીમાંથી મુક્ત કરી અને એની એ જ જગ્યાએ રામ મંદિરની પ્રતિષ્ઠા કરી અને રામલલાને આજ વિરાજમાન કર્યા છે. બોલીએ રામચંદ્ર ભગવાન. એટલે જાગો બાપ, હવે સુવાનો સમય નથી, હવે એક થવાનો સમય છે. કોઈ તમને પૂછે તમે કેવા, તો પેલા એમ નહીં કહેવાનું કે ભાઈ અમે ભરવાડ છીએ, અમે દરબાર છીએ, અમે રજપૂત છીએ, અમે તળપદા કોળી પટેલ છીએ, અમે લેવા પટેલ પાટીદાર છીએ, કે અમે સાધુ છીએ કે બ્રાહ્મણ છીએ કે અમે મિસ્ત્રી છીએ, એ કાંઈ નહીં કહેવાનું. એક જ કહેવાનું, અમે હિન્દુ છીએ. પહેલી વાત એ છે કે અમે હિન્દુ છીએ. બાપ, આપણે હિન્દુત્વનો ગૌરવ રાખવાનો કે ભાઈ સૌથી પહેલા અમે હિન્દુ છીએ, પછી અમે જે હોય તે. સૌથી પહેલા અમે હિન્દુ છીએ. આજ ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી, સીતાજી, આદિવાસી વનવાસી બહેનોને માનવ જીવનની વાતો કરી, ઘર પરિવારની વાતો કરી, સંબંધની વાતો કરી. પતિ પત્ની કોને કહેવાય, પતિ પત્ની કેમ વફાદાર